નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં. પહેલો પાઠ ઘાનાવસ્થા જોયા પછી આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્રીજો પાઠ આપણો વિદ્યુત રસાયણ. ખૂબ જ સરસ મજાનો પાઠ છે. 12મા ધોરણમાં બોર્ડમાં પણ એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય, દાખલાઓ પણ છે આ પાઠની અંદર. તો ખૂબ જ શાંતિથી કન્સન્ટ્રેટ કરીને આ પાઠને આપણે સમજવો જોઈએ અને માણવો જોઈએ એવું માનું છું. સરસ મજાના પાઠનું નામ છે વિદ્યુત રસાયણ. બે જ શબ્દો અહીંયા લખ્યા છે, એના પરથી આપણને ઘણું બધું જાણી શકાય એવું છે. વિદ્યુત અને રસાયણ, ઇલેક્ટ્રિકલ એન્ડ કેમિકલ. તો આ બે વચ્ચેનો જે સંબંધ છે, ઇલેક્ટ્રિક્સ અને કેમિકલ્સ, એની આપણે ચર્ચા કરીશું. વિદ્યુત અને રસાયણ વચ્ચેનો જે સંબંધ છે એની ચર્ચા કરવા માટે થઈ અને આપણે અહીંયા કેટલાક કોષ, સેલ, એમના વિશે જાણકારીઓ મેળવશું. પહેલાં તો આપણે જોઈએ કે કોષ અથવા તો સેલ શું છે. તમે બધા જ કોષને વાપરો છો, તમે બધા એને ઓળખો છો. આપણે જે બેટરી, જે કોઈ પણ સેલ વાપરીએ છીએ એની આ પાઠની અંદર ચર્ચા કરવાની છે. તમે બધા ઘણી બધી જગ્યાએ કોષ વાપરો છો, સેલ વાપરો છો. જેમ કે તમારી દિવાલ પર લાગેલી ઘડિયાળ છે, એમાં સેલ જોવા મળે છે આપણને. એ સિવાય તમારા કોઈ પણ બાળકના રમકડા છે કે કાંડાની ઘડિયાળ થઈ ગઈ, કોઈ ઇલેક્ટ્રો ઉપકરણો થઈ ગયા, તમારા મોબાઈલ્સ થઈ ગયા છે, એમાં બધામાં બેટરીઓ છે. એ સિવાય વાહન થઈ ગયા, બરાબર, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, કોઈ પણની જગ્યાએ તમે એમાં બેટરીઓ જોવો છો. તો બેટરીઓ છે એને જ આપણે અહીંયા કોષ તરીકે ઓળખીશું. શું છે જનરલી આ બધાનું કામ? તમને બધાને ખ્યાલ છે કે તમને બધાને એ ઇલેક્ટ્રિકલ સપ્લાય, વિદ્યુતીય ઉર્જા આપે છે, વિદ્યુત આપે છે, ઇલેક્ટ્રિસિટી આપે છે. તો કોઈ પણ કોષ છે કઈ રીતે વિદ્યુત આપે એની આપણે અહીંયા ચર્ચાઓ કરીશું. કોઈ કોષ છે એની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. આ રાસાયણિક પ્રક્રિયાથી કોઈ ઉર્જા છે બહાર નીકળતી હોય, રાસાયણિક ઉર્જા બહાર નીકળતી હોય, એને વિદ્યુત ઉર્જામાં ફેરવી અને આપણને આપે એટલે આપણો વિદ્યુત રાસાયણિક કોષ થઈ ગયો છે. તો દરેક બેટરી, દરેક કોષ, સેલ છે આવી રીતે કામ કરતા હોય છે. બીજો પણ એક પ્રકારનો કોષ આપણે અહીંયા ભણવાનો છે જેનાથી તદ્દન ઉલટું કામ કરે છે. આપણે વીજ પ્રવાહ આપશું એટલે રાસાયણિક ક્રિયા થશે. તો પહેલાં આપણે બંનેના નામ લખીએ, પછી બંનેની વાત કરીએ. અહીંયા બે પ્રકારના કોષ આપણે ભણવાના છે. એક થઈ ગયો છે તમારો વિદ્યુત રાસાયણિક કોષ, ઇલેક્ટ્રોકેમિકલ સેલ, અને બીજો તમારો થઈ ગયો છે એ છે વિદ્યુત વિભાજન કોષ. આને આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ અને આને આપણે ઇલેક્ટ્રોલાઇટિક સેલ એવું કહીએ છીએ. બંનેનું કામ શું છે સમજી લો. તો કે આ રાસાયણિક પ્રક્રિયાથી ઉદ્ભવતી રાસાયણિક ઉર્જા જે છે એને વિદ્યુત ઉર્જામાં ફેરવે છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષ છે આપણા દ્વારા આપવામાં આવેલી વિદ્યુત ઉર્જાને શેમાં ફેરવે છે? રાસાયણિક ઉર્જામાં. રાસાયણિક પ્રક્રિયા થાય છે એના દ્વારા. અહીંયા બંનેમાં આપણે ખાસ યાદ રાખીશું, ઉષ્માગતિશાસ્ત્રમાં ΔG <0 મતલબ નેગેટિવ હશે અને ΔG <0 એટલે કે પોઝિટિવ હશે. વિદ્યુત રાસાયણિક કોષની અંદર ΔG ઋણ છે એનો મતલબ કે એ પ્રક્રિયા, જો ΔG ઋણ હોય, પ્રક્રિયા આપમેળે થાય, આપમેળે થતી રાસાયણિક પ્રક્રિયાની રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવે એટલે વિદ્યુત રાસાયણિક કોષ. આપમેળે થતી રાસાયણિક પ્રક્રિયા, એની રાસાયણિક ઉર્જા, કોઈ પણ આપમેળે થતી ક્રિયા હંમેશા ઉર્જાનું ઉત્સર્જન કરે. આ ઉર્જાને રાસાયણિક ઉર્જા કહીએ અને વિદ્યુતમાં ફેરવે એટલે આપણો વિદ્યુત રાસાયણિક કોષ. અને એવી એક પ્રક્રિયા કે જેનો ΔG મુક્ત ઉર્જા 0 કરતાં વધુ છે, એનો મતલબ કે એ ધન મુક્ત ઉર્જાવાળી આપમેળે ન થઈ શકતી ક્રિયા છે, એને આપણે વિદ્યુત પ્રવાહ આપશું, વિદ્યુત ઉર્જા આપશું એટલે રાસાયણિક ક્રિયા થશે. તો વિદ્યુત ઉર્જાને રાસાયણિક ઉર્જામાં ફેરવે એ વિદ્યુત વિભાજન કોષ. ફેરાડેના નિયમો વગેરે આ પાઠમાં આપણે જોઈશું. શરૂઆત કરીશું આપણે વિદ્યુત રાસાયણિક કોષ. અને એને ભણતા પહેલાં આપણે એક સરસ મજાનું એક્ઝામ્પલ છે સમજવાનું છે અહીંયા. અને એ વાત કરીશું આપણે કે ઝીંકના સળિયાને શેમાં મૂકીશું આપણે? CuSO4 ના જલીય દ્રાવણમાં મૂકવામાં આવે તો શું થાય એની આપણે ચર્ચા કરીએ. ખૂબ ધ્યાનથી જોવાનું છે. બધા એક પાત્ર લઈ લીધું છે આપણે અહીંયા. એ પાત્રની અંદર આપણે એક સરસ મજાનો સળિયો મૂકી દીધો છે
રોડ મૂકી દીધો છે અને આ સળિયો કોનો છે? ઝીંકનો છે. અને એની અંદર તમે જોઈ શકો છો કે આ માર્કરનો જે કલર છે એ જ કલરનું એક દ્રાવણ હું ભરું છું. આ દ્રાવણ કોનું હશે? તો કે કોપર સલ્ફેટ, CuSO4. દ્રાવણ છે જલીય છે એટલે એક્વિયસ આપણે લખીએ. દ્રાવણની અંદર કોણ હાજર હશે? તો કે દ્રાવણમાં હાજર હશે કોપર +2, Cu+2 હાજર હશે અને એના કારણે દ્રાવણ છે એનો રંગ આપણને દૂધિયો, આછો ભૂરો રંગ, આકાશ જેવો રંગ છે જોવા મળે છે. અહીંયા એક રાસાયણિક પ્રક્રિયા એના સ્વભાવ મુજબ આપમેળે થાય છે. શું આ પ્રક્રિયા થવાની છે? રાસાયણિક પ્રક્રિયાને આપણે અહીંયા લખીએ કે ઝીંક જે છે અહીંયા સળિયામાં આ ઝીંકના પરમાણુઓ છે અને પરમાણુઓ સળિયાની અંદર ઘન સ્થિતિમાં આપણને જોવા મળશે. એટલે હું લખીશ કે સોલિડ ઝીંકના પરમાણુઓ પોતાના સ્વભાવગત ઇલેક્ટ્રોન ગુમાવશે. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2 ઇલેક્ટ્રોન. એટલે +2 આયનમાં ફેરવાય અને ક્યાં જાય છે? તો કે જલીય દ્રાવણમાં જાય છે. સમજવા જેવી વાત છે. ઝીંકના પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવી અને જલીય દ્રાવણમાં જાય છે. આ ઘટનાને આપણે શું કહેશું? ઇલેક્ટ્રોન ગુમાવવાની ઘટના રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન નામે ઓળખાય છે. સામે દ્રાવણમાં આ જે ઇલેક્ટ્રોન ગયા છે એને મેળવવા માટે તૈયાર બેઠો છે. કોણ તૈયાર બેઠો છે દ્રાવણમાં? તો કે કોપર +2 ક્યાં બેઠો છે? જલીય દ્રાવણમાં. એ આ 2 ઇલેક્ટ્રોન મેળવી અને તરત જ કોપરના તટસ્થ પરમાણુમાં ફેરવાશે અને એ તટસ્થ પરમાણુઓ જે બન્યા છે એ એકબીજા સાથે જોડાય અને નાના કોપરના અહીંયા ટુકડાઓ જેને આપણે અવક્ષેપ તરીકે ઓળખીએ છીએ એમાં ફેરવાય છે. આ શું બની ગયું છે? લાલાશ પડતા રેડિશ બ્રાઉન, લાલાશ પડતા ભૂરા અવક્ષેપ બને છે. અહીંયા લાલાશ પડતા ભૂરા અવક્ષેપ બને છે. અહીંયા આ ઘટનાને થોડી વાર પછી આપણે જોઈએ. આ અવક્ષેપ હજી નથી બનતા એમ વિચારી લઈએ છીએ આપણે. થોડી વાર પછી જોઈએ ત્યારે આ બધું આપણને ધ્યાનમાં આવે છે. શું શું આપણા ધ્યાનમાં આવે છે? તો કે આપણે જે અહીંયા સળિયો મૂક્યો છે ઝીંકનો, દ્રાવણ લીધું છે કોપરનું, હવે અહીંયા બને છે આ અવક્ષેપો. થોડી વાર પછી બને છે એવું આપણે દર્શાવીએ છીએ. એટલે આ જે અવક્ષેપ હતા એ કોના હતા? આ ટાઈપના. આ ઝીંકનો સળિયો છે એ ધીમે ધીમે ખવાઈ જાય છે. મતલબ એનો શેપ છે એ કંઈક જુદો થઈ જાય છે. દ્રાવણમાં અહીંયા સુધી ડૂબેલો ઝીંકનો આપણો સળિયો છે એ ત્યાંથી થોડો શું થાય છે? ખવાઈ જાય છે. લાઈક ધેટ. એટલે પ્રક્રિયા કંઈક આવી થઈ છે કે ઝીંકનો સળિયો Zn+2 આયનમાં ફેરવાય. હવે દ્રાવણમાં કોણ આવી ગયું છે? તો કે Zn+2 અને કોપર +2 હતા એણે ઓલા 2 ઇલેક્ટ્રોન ઝીંકના મેળવી અને સોલિડ કોપરમાં ફેરવાઈ ગયું છે. એટલે આપણે અહીંયા કુલ હેસના નિયમ પ્રમાણે સરવાળો કરીએ, ઇલેક્ટ્રોન દૂર થાય એટલે ઝીંક જે સોલિડ હતો એ દ્રાવણમાંના કોપર +2 આયન સાથે પ્રક્રિયા કરી Zn+2 આયન અને કોપર ધાતુ આપણને આપે છે. ઝીંકના પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવીને દ્રાવણમાં જતા રહ્યા. દ્રાવણમાંનો કોપર ઓલા ઇલેક્ટ્રોન મેળવી કોપર તટસ્થ પરમાણુમાં ફેરવાય, એકબીજા સાથે જોઈન્ટ થઈ અને અવક્ષેપિત થાય છે. ઘન સ્વરૂપે તળિયે બેસે રેડિશ બ્રાઉન લાલાશ પડતા ભૂરા અવક્ષેપો છે આપણને મળે છે. તો અહીંયા શું આપણે ઓબ્ઝર્વેશન કર્યું? તો કે પહેલું અવલોકન આપણે એવું કર્યું કે ઝીંકના સળિયાનું વજન શું થાય છે? તો કે ઘટે છે, ખવાતો જાય છે. કારણ કે ઝીંકના પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને દ્રાવણમાં જાય, ઝીંકનો સળિયો ખવાતો જાય છે. બીજું અવલોકન કર્યું કે દ્રાવણના તળિયે અવક્ષેપ બને છે.
આ અવક્ષેપ છે એનો કલર પણ આપણે જોયો, રેડિશ બ્રાઉન, લાલાશ પડતો ભૂરો. આ કોનો કલર હોય? કોપર, તાંબાનો. આપ સૌ તાંબુ જોયું હશે, તાંબાના કળશ લોટા જોયા હોય. લાલાશ પડતો, એકદમ ચોકલેટી કલર જેવો, લાલ નહીં, ચોકલેટીની, બ્રાઉન નહીં, બેની વચ્ચે, રેડિશ બ્રાઉનની વચ્ચેનો લાલાશ પડતો ભૂરો તાંબુ છે અહીંયા જમા થાય છે. અને ત્રીજું ઓબ્ઝર્વેશન, અલગ કલરથી એટલા માટે લખું છું કે દ્રાવણનો એ જે દૂધિયો રંગ છે એ શું થાય છે? દૂર થઈ જાય. ધીમે ધીમે ઝાંખો પડતો જાય અને છેલ્લે દૂર થઈ જાય. દ્રાવણનો કલર કોના કારણે હતો? Copper+2. યાદ રાખજો, Copper+2 આયન કોઈ પણ દ્રાવણમાં હોય, જલીય દ્રાવણમાં, એનો કલર દૂધિયો હોય, આકાશ જેવો હોય, આછો ભૂરો કલર જેવો હોય. તો એ જે દૂધિયો કલર છે દૂર થવાનું કારણ કે દ્રાવણમાંનો કોપર છે પ્રેસિપિટેટ આઉટ, મતલબ કે ઉક્ષેપિત થઈને તળિયે બેસી જાય. દ્રાવણમાં ઝીંક આવે, ઝીંક છે એ રંગવિહીન દ્રાવણ બનાવે છે. એટલે ધીમે ધીમે કોપર જતો જાય અને ઝીંક આવતો જાય, એમ દૂધિયો રંગ છે દૂર થતો જાય અથવા ઓછો થતો જાય છે. તો આવી રીતે અવલોકનો આપણે કર્યા અને ખ્યાલ આપણને આવ્યો કે એક રેડોક્સ ક્રિયા થઈ છે, આપમેળે થઈ છે. અને એ દરમિયાન એક સરસ મજાનો જે ફેરફાર થયો છે, ખાસ તમારે બધાને મગજમાં રાખવાનો છે. ફેરફાર જોવા માટે તમારે અહીંયા એક થર્મોમીટર મૂકવું પડશે. આ શું મૂકી દીધું છે આપણે? થર્મોમીટર. એ થર્મોમીટરની અંદર તમે તાપમાન જોશો તો તમને માલુમ પડશે કે દ્રાવણનું તાપમાન શું થાય છે? વધે છે. શું કામ વધે છે? કારણ કે આપમેળે થતી એક પ્રક્રિયા, જેમાં એક ઇલેક્ટ્રોન ગુમાવવાની ઓક્સિડેશન પ્રક્રિયા છે, એક છે રિડક્શન પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા છે માટે. એટલે કુલ પ્રક્રિયા, જેને તમે રેડોક્સ પ્રક્રિયા નામ આપી શકો, રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી પ્રક્રિયા છે. એના અન્વયે અહીંયા ઉર્જા મુક્ત થાય, તાપમાન છે એ વધે છે, એના કારણે ગરમી એ પેદા થાય છે. તો તમે જોઈ શકો છો કે દ્રાવણનું તાપમાન વધે છે, વેડફાય છે. ગરમી તો હવામાં દ્રાવણમાંથી સીધી જતી રહેવાની, આપણા હાથમાં કંઈ જ નથી આવતું. આપમેળે થતી ક્રિયા છે, એનાથી ગરમી ઉત્પન્ન થાય, ઉર્જા ઉત્પન્ન થાય, પણ એનો વ્યય થઈ જાય છે. એટલે વૈજ્ઞાનિકોને વિચાર આવ્યો, બેસીને એ લોકોએ મગજમાં એવું કંઈક દોડાયું કે જ્યારે આ ઉર્જાનો કોઈ સદુપયોગ આપણે કરી શકીએ, જો આ ડાયરેક્ટના બદલે આપણે એને ઇનડાયરેક્ટ કરીએ તો. ડાયરેક્ટ શું કામ છે? કારણ કે અહીંયા ઝીંક ઇલેક્ટ્રોન આપે, કોપર મેળવે, એક જ પાત્રમાં લેવડ દેવડ થઈ જાય છે. પરંતુ જો બેને અલગ કરી દેવામાં આવે, ઇનડાયરેક્ટ કરી દેવામાં આવે, તો કદાચ એ ઉર્જાનો ક્યાંય સદુપયોગ આપણે કરી શકીએ. એવું કરવા માટે થઈ વૈજ્ઞાનિકોએ સરસ મજાના એકના બદલે બે પાત્ર લીધા. આ વખતે એકની અંદર સરસ મજાનો એક સળિયો ડૂબાડી દીધો. આ સળિયો કોનો હતો? ઝીંક. બીજા પાત્રમાં બીજો એક સળિયો ડૂબાડી દીધો. આ વખતે આ સળિયો છે એ કોનો હતો? કોપર. ઝીંકનો સળિયો છે એ ઝીંકના દ્રાવણની અંદર ડૂબાડ્યો એણે, ZnSO4. અને કોપરનો સળિયો એણે કોપરના દ્રાવણમાં ડૂબાડ્યો, CuSO4. અહીંયા દ્રાવણો છે એને પણ આપણે દોરી દઈએ. અને બંને સળિયાઓને વાહક તાર, કેવો તાર? વાહક તાર મારફતે જોડી અને વચ્ચે તમે કઈ સાધન, ઇલેક્ટ્રોનિક ઉપકરણ અથવા તો કંઈ ન મૂકો તો એક બલ્બ મૂકીને પણ જોઈ શકો. બલ્બ શું કામ મૂક્યો છે એની પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ આવું એક ઉપકરણ ગોઠવા પછી ઝીંકનો સળિયો ZnSO4ના દ્રાવણમાં, કોપરનો સળિયો CuSO4ના જલીય દ્રાવણમાં આપણે મૂકી દીધો અને પછી ઓબ્ઝર્વેશન કર્યું તો ખબર પડી કે અહીંયા રહેલો એક ઝીંકનો જે પરમાણુ છે, કોનો પરમાણુ છે? ઝીંકનો. એ પોતાની મેળે દ્રાવણમાં જાય છે અને દ્રાવણમાં જઈને શું બનાવે છે? Zn+2 બનાવે છે. એક રાસાયણિક ક્રિયા થાય છે. શું છે ક્રિયા? તો કે ઝીંક
સળિયામાં હોય એટલે કેવો હોય? સોલિડ. અને દ્રાવણમાં જાય શું બનાવીને? Zn+2 એક્વિયસ. અને ત્યારે 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. એટલે અહીંયા કઈ ઘટના ઘટી ઇલેક્ટ્રોન ગુમાવવાની? તો કે ઓક્સિડેશન. 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે અહીંયા. એના કારણે સળિયાનો વીજભાર કેવો થઈ જાય છે? ઋણ. કેવો થઈ જાય છે સળિયો? ઋણ ભારિત થઈ જાય છે. એ ઇલેક્ટ્રોન આ સળિયા મારફતે સામે પક્ષે ખેંચાય છે. આ કોનો પ્રવાહ લખું છું? ઇલેક્ટ્રોન પ્રવાહ આ દિશામાં જાય છે, અહીંયા આવે છે. અહીંયા દ્રાવણમાં રહેલો જે Copper+2 છે એ સળિયા પર આવીને ચોટે અહીંયા, અને ત્યાંથી આવતા ઇલેક્ટ્રોનને મેળવે. અહીંયા કોણ બેઠો હોય? દ્રાવણમાંનો Copper+2 ની રાહ જોઈને બેઠો હોય, સળિયાની બાજુમાં જઈને બેઠો હોય. એ દ્રાવણમાંનો Copper+2 જે સળિયાની બાજુમાં જઈને બેઠો છે, જે દ્રાવણમાં છે, એ પેલા 2 ઇલેક્ટ્રોનને મેળવે અને શેમાં ફેરવાય? કોપર ધાતુમાં ફેરવાય. ઇલેક્ટ્રોન મેળવવાની ઘટના એટલે સામેના પાત્રની અંદર કઈ ઘટના ઘટી છે? રિડક્શનની ઘટના ઘટી છે. આમ એક સળિયા પાસેથી ઇલેક્ટ્રોન બીજા સળિયા પાસે જાય અને ઇલેક્ટ્રોનનો જે ફ્લો ડાયરેક્ટ નથી, હવે એક આપે ને બીજો મેળવે, ડાયરેક્ટ નથી, ઇનડાયરેક્ટ છે. વાહક તાર મારફતે આપણે વચ્ચે બેસી ગયા, ટોલ નાકું લગાડીએ એટલે ફરજિયાત આપણને ટોલ ટેક્સ મળવાનો છે, પાવર છે એ મળવાનો છે, અને લાઇટ છે એ તેજસ્વી રીતે ઝગમગશે. આપણને ખ્યાલ આવશે કે વીજ પ્રવાહનું વહન થાય. ગેલ્વેનોમીટર કે એમીટર જોડીને પણ તમે માપી શકો કે વીજ પ્રવાહનું વહન અહીંયા થાય છે. એ ખાસ એક બીજી વાત પણ મગજમાં રાખવાની છે કે ઇલેક્ટ્રોન ત્યાં ખેંચાય છે કોપર પાસે, મતલબ કે દ્રાવણમાંનો Copper+2 સળિયા પાસે જઈને બેઠો હશે ને ખેંચતો હશે. ખેંચાય છે એનો મતલબ આ સળિયાનો વીજભાર ધન હશે. યાદ રાખજો, આ સળિયો ઇલેક્ટ્રોનના કારણે ઋણભરિત બન્યો, અને અહીંયા આ ઇલેક્ટ્રોનના કારણે ઋણભરિત સળિયાના સંપર્કમાં રહેલો જે સળિયો કોપરનો છે, એમાં દ્રાવણમાંના Copper+2 આજુબાજુ આવીને ઇલેક્ટ્રોન ખેંચે. Copper+2 સળિયા પાસે આવે એટલે સળિયા ઉપર પોઝિટિવ ચાર્જ, એમ પણ ઇલેક્ટ્રોન ખેંચતો હોય ધનભારિત હોય જ. તો એક સળિયો કે જે નેગેટિવ બને છે, જ્યાં કઈ ઘટના ઘટે છે? ઓક્સિડેશન. એક સળિયો જે પોઝિટિવ બને ત્યાં કઈ ઘટના ઘટે છે? રિડક્શન. રિડક્શન થાય એને આપણે કેથોડ નામ આપી દઈએ. એને કયો સળિયો કીધો આપણે? કેથોડ. અને ઓક્સિડેશન થાય એને આપણે એનોડ નામ આપી દઈએ. કયો સળિયો કીધો છે આપણે? એને એનોડ કીધો છે. ત્યાં ઝિંકનો સળિયો ઋણભારિત છે, એનોડ છે, કારણ કે ત્યાં ઓક્સિડેશન થઈ. વ્યાખ્યા પૂછાય તો લખી શકાય સરળ શબ્દોમાં કે જે સળિયા પર, હું કયા કોષની વાત કરું છું? વિદ્યુત રાસાયણિક કોષ. જે સળિયા પર ઓક્સિડેશન થાય એને એનોડ કહેવાય, ને જે સળિયા પર રિડક્શન થાય એને કેથોડ કહેવામાં આવે છે. સિમ્પલ વ્યાખ્યા. વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત વિભાજનમાં ઉલટું હશે પાછું, અહીંયા માટે ખાસ આપણે યાદ રાખ્યું છે. ચલો, તો આટલું આપ સૌના મગજમાં અહીંયા બેસે છે. પરંતુ ધીમે 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 હવે શું થતું જાય છે? આપણા મગજમાં શું આવે? તો કે શરૂઆતમાં જ્યારે તમે દ્રાવણ લીધું હતું ત્યારે દ્રાવણની અંદર એક વસ્તુ હતી કે દ્રાવણ ZnSO4 નું હતું, તેમાં જેટલા Zn+2 આયન હતા એટલા જ સામે કોણ હતા? SO4 માઇનસ હતા. એટલે દ્રાવણ વિદ્યુતીય રીતે કેવું હતું? તટસ્થ હતું. સામે પક્ષે અહીંયા જેટલા દ્રાવણમાં Copper+2 લીધા હતા એટલા જ સામે SO4 માઇનસ આપણે લીધા હશે. એટલે બંને દ્રાવણો શરૂઆતમાં વિદ્યુતીય રીતે કેવા હતા? તટસ્થ હતા. આ ક્યારની વાત કરું છું? શરૂઆતમાં. પછી ધીમે ધીમે શું થયું? ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝિંકથી કોપર તરફ ગયો, ડાબી સાઈડથી જમણી સાઈડ ગયો, અને ઇલેક્ટ્રોન ત્યાં ગયા. શું કામે? કારણ કે સળિયામાંના ઝિંકના પરમાણુઓ ઇલેક્ટ્રોન આપી ગુમાવી અને ક્યાં જતા હતા? દ્રાવણમાં જતા હતા. આ Zn+2 વધારાના આવે છે. એટલે પ્રક્રિયાના અન્વયે દ્રાવણમાં Zn+2 ની સાંદ્રતા શું થાય છે? વધે. ઉપર તીર મતલબ વધે છે. અને આ પ્રક્રિયાના કારણે દ્રાવણમાં Copper+2 ની સાંદ્રતા શું થાય છે? તો કે ઘટે છે.
સ્વાભાવિક વાત થઈ ગઈ છે. Zn+2 ની સાંદ્રતા વધે છે, મતલબ આપણે લખીશું કે આ દ્રાવણ કેવું બને છે? ધનભારિત. હું દ્રાવણની વાત કરું છું. દ્રાવણ કેવું બને છે? ધનભારિત બને છે. કારણ કે પહેલા ધન અને ઋણ આયન સરખા હતા, પણ હવે માત્ર કોણ આવે છે? ધન આયન, ઝિંક આવે છે. તો SO4 ની સાપેક્ષ ઝિંકની સંખ્યા વધે, ધનભારિત બનતું જાય દ્રાવણ. અને અહીંયા આપણે લખીશું કે દ્રાવણ કેવું બનતું જાય છે? તો કે ઋણભારિત બનતું જાય છે. શું કારણ થયું એનું? કે પહેલા કોપર અને સલ્ફર બે સરખા હતા, પણ હવે કોપર સળિયામાં ચોંટતું જાય તો SO4 વધી જશે કોપરની સાપેક્ષ. દ્રાવણ ઋણભારિત બની જાય. એક ધનભારિત બને, બીજું ઋણભારિત બને. તો હવે એના કારણે તકલીફ શું પડે? તો કે આપણી પાસે કોઈ પણ સેલ કે બેટરી હોય, લાંબા સમય સુધી ચાલતી નથી, બંધ થઈ જાય છે. તમે કોઈ નાનો સેલ લઈ આવો, પેન્સિલ સેલ, લેડ સંગ્રાહક હોય, અને કોઈ વોકમેન કે વગેરેમાં લગાડો તો 5, 7, 10 કલાક સુધી તમને એ પ્લેબેક ટાઈમ આપે છે. પણ ઘડિયાળમાં લગાડો તો 4-5 મહિના ચાલી જાય. રિમોટમાં લગાડો તો વરસ કાઢી નાખે છે. આવું થાય છે. પરંતુ આ રીતે આપણે જોઈએ તો આજે આપણો વિદ્યુત રાસાયણિક કોષ કે આ કોઈ બેટરી છે કે 5-10 મિનિટ કામ કરીને બંધ થઈ જશે. તો શું કારણ છે આવું? બંધ કેમ થઈ જશે? કારણ કે હવે ઝિંક અહીંયા દ્રાવણમાં Zn+2 તરીકે આવી ગયા. દ્રાવણ ધનભારિત બની ગયું, પોઝિટિવલી ચાર્જડ બની ગયું. ધનભારિત દ્રાવણ શું કરશે? ઇલેક્ટ્રોનને ખેંચશે, કારણ કે ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થાય. ઇલેક્ટ્રોનને ખેંચે તો હવે ઇલેક્ટ્રોન જઈ ન શકે. એવી જ રીતે અહીંયા જે દ્રાવણ ઋણભારિત બનતું જાય, પહેલાં અહીંયા કોપર અને સલ્ફેટ બે સરખા હતા, પણ ધીમે ધીમે કોપર સળિયા પાસે જઈને ઇલેક્ટ્રોન ખેંચી અને સળિયા પર ચોંટવા માંડ્યા. અહીંયા આપણે એક વાક્ય વચ્ચે લખવાનું રહી ગયું છે. રાસાયણિક પ્રક્રિયા થાય એટલે કે ઝિંકનો સળિયો ખવાતો જાય. શું કરે? તો કે વજન ગુમાવે. અને અહીંયા લખવાનું રહી ગયું છે કે કોપરનો સળિયો વજન મેળવે. કારણ કે અહીંયા ઝિંક છે એ ખવાતા જાય, દ્રાવણમાં જતા જાય. સળિયાનું વજન ઘટશે ને કોપરના સળિયાનું વજન વધશે. પણ વધશે એટલે દ્રાવણ કેવું ભારિત બનશે? કોપર જતા રહી તો સલ્ફેટ ઋણભારિત છે, એટલે દ્રાવણ ઋણભારિત બને. ઋણભારિત દ્રાવણ ઇલેક્ટ્રોનને પુશ કરે, સમાન વીજભારો વચ્ચે અપાકર્ષણ. તો આ ધનભારિત દ્રાવણ છે ઇલેક્ટ્રોનને ખેંચે, અને પેલું ઋણભારિત દ્રાવણ ઇલેક્ટ્રોનને ધક્કો મારે. એના કારણે હવે ઇલેક્ટ્રોનનો ફ્લો ધીમો પડશે ને એક સમય અટકી પણ જશે. બહુ લાંબો સમય આ કોષ કામ કરી શકતો નથી. આવું ન થાય એ માટે આપણે હવે બીજા રસ્તાઓ કરવા પડે. બીજા રસ્તા શું છે? તો કે કોઈ રીતે આપણે દ્રાવણ જે ધનભારિત બન્યું છે એને વીજભાર, આપણે ધનભાર છે એ તટસ્થ કરવો પડે, જેથી કરીને ઇલેક્ટ્રોનને ખેંચે નહીં. એનો ધનભાર ન્યુટ્રલાઇઝ કરવો પડે. આ દ્રાવણ જે SO4 વધી ગયો તો ઋણભારિત બની ગયું હતું, એને આપણે અહીંયા લખી નાખીએ એટલે તમને મગજમાં રહે. આ દ્રાવણ કેવું બની ગયું? સમય જતાં ધનભારિત. આ દ્રાવણ સમય જતાં કેવું બની ગયું? ઋણભારિત. તો આ ઋણભારિત દ્રાવણને પણ તટસ્થ કરવું પડે, જેથી કરીને એ ઋણભાર ઇલેક્ટ્રોનને ધક્કો ન મારે. અને એવું કરવા માટે થઈ અને આપણે સરસ મજાની એક રચના છે અહીંયા લખીશું. એક આવી નળી લેવાની છે કાચની, જેનો આકાર યુ જેવો હોય. યુ આકારની કાચની નળી અહીંયા આપણે લગાડીશું, જેની અંદર અહીંયા ગ્લાસ વૂલ અથવા કોટન વૂલ ફિટ કરી દઈએ આપણે. મતલબ કે એમાંથી ભીનાશ અવર જવર કરી શકે એવું કોઈ કપડું જેવું કંઈ લગાડ્યું છે, પણ પદાર્થની અવર જવર ન થાય. જેને નામ આપણે આપીશું ક્ષાર સેતુ, સોલ્ટ બ્રિજ જેને કહી શકાય. ક્ષાર સેતુની રચના સરસ મજાની આપણે અહીંયા કરીશું. તો ક્ષાર સેતુ શું છે? એની રચનામાં આપણે શું કર્યું છે? તો કે કાચની યુ આકારની નળી છે, જેના બંને છેડા આપણે એક એક દ્રાવણમાં ડૂબાડી દીધા છે. એનાથી આગળ વાત કરીએ. તેની અંદર એવા નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્યો
ભરવામાં આવે છે. કોણ છે આ નિષ્ક્રિય વિદ્યુત? દાખલા તરીકે KCl લઈ લ્યો તમે, KNO3 લઈ લ્યો તમે, એમોનિયમ ક્લોરાઇડ તમે લઈ શકો છો. આ નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્યો એટલે શબ્દ અહીંયા શું હું કહેવા માંગુ છું એની પણ આપણે ચર્ચા થોડી વારમાં કરીએ. પણ આવા દ્રાવણો છે અહીંયા ભરવાનો મતલબ જે છે એ પહેલાં સમજી લઈએ, પછી આજ શું કામ એની ચર્ચા કરીશું. ધારો કે અહીંયા તમે KCl ભરી દીધું છે તો એ K+ અને Cl- આયનો આપશે. હવે એ લોકો શું કરવાના છે તો કે જેવો અહીંથી ઝિંક 2 ઇલેક્ટ્રોન આપી અને દ્રાવણમાં Zn+2 આયન તરીકે આવે ને દ્રાવણને થોડોક ધનભાર આપે, તરત જ એની સામે અહીંયા કોણ ઉતરી જાય તો કે Cl- ઉતરી જાય. કેટલા તો કે 2 Zn+2 અને 2 Cl- એકબીજાને તટસ્થ કરી નાખે. અહીંયાથી ક્લોરીન અહીંયા એન્ટર થાય છે. એવી જ રીતે જેવું અહીંયા Copper+2 સળિયામ ચોટે ને 1 SO4 વધે, સામે અહીંયા K+ આવી જાય. 2 K+ અને 1 SO4 એકબીજાને કેવા કરી નાખે? તટસ્થ. અહીંયાથી શું આપશે? K+ આપશે. KCl લીધું છે આપણે તો અહીંયા Cl- Zn+2 ને તટસ્થ કરે, અહીંયા K+ SO4 ને તટસ્થ કરે. એટલે દ્રાવણ છે વીજભારની દ્રષ્ટિએ હવે પ્લસ કે માઇનસ ન થાય, તટસ્થ જ રહે. એટલે ઇલેક્ટ્રોનને કોઈ અવરોધ વગર અવરજવર થઈ શકે. આ દ્રાવણ બનાવવાની જે પદ્ધતિ છે એ ખાસ આપણે જોવાની છે. વિદ્યુત વિભાજ્ય વત્તા અગર અગર એક પદાર્થ આવે છે, કદાચ તમે સાંભળ્યું પણ હશે નામ. એ બેને મિક્સ કરી થોડા ગરમ કરી ઠંડા પાણી અને જેલી જેવું સેમી લિક્વિડ બનાવી અને એને એની અંદર ફિટ કરવામાં આવે. જેલી જેવું એટલે તરત જ આખે આખું છે પડી ન જાય દ્રાવણમાં, પરંતુ એ ભીનું હોય એટલે આયનોનું વહન છે એમાં થઈ શકે છે. આ ક્ષાર સેતુની રચના છે. હવે ક્ષાર સેતુનું કાર્ય શું છે એની ચર્ચા આપણે કરીએ તો એ 3 કાર્ય મુખ્યત્વે કરે છે. એક, વીજ પરિપથ પૂર્ણ કરે છે. પહેલું કામ શું છે એનું? વીજ પરિપથ પૂર્ણ કરવાનું. કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રિસિટી ફ્લો થતી હોય, 2 એવો એક જગ્યાએથી જતા હોય ઇલેક્ટ્રોન, બીજી જગ્યાએથી આવતા હોય છે. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન ત્યાં જાય છે, ઋણભાર જાય છે, અને અહીંયાથી પાછો ઋણભાર અહીંયા આવી જાય છે. વીજ પરિપથ પૂરો કરે છે, કન્ટિન્યુઅસ ફ્લો આપે છે. અહીંયાથી ઇલેક્ટ્રોન ગયા, ત્યાંથી કંઈક પણ રીતે પણ ક્લોરાઇડ આયન આવી ગયા છે, ક્લોરાઇડ આયન આવી ગયા છે. વીજ પરિપથ ઋણભાર છે એનો પૂર્ણ થઈ ગયો છે અહીંયા. નંબર 2, દ્રાવણોને સંપર્કમાં રાખે છે. લિક્વિડ પોટેન્શિયલ થોડોક શબ્દ અઘરો છે પણ એવું નથી લખવાનું, આપણે સાદું યાદ રાખવાનું. લિક્વિડ પોટેન્શિયલ મેનેજ કરતા હોય છે. જ્યારે 2 પાત્ર અલગ અલગ ન લીધા હોય, એક જ પાત્ર વચ્ચે પડદો મૂકીને 2 દ્રાવણો ભર્યા હોય એ પ્રકારનો કોષ બનાવીશું. એ થોડું અઘરું છે. લિક્વિડ પોટેન્શિયલને એવું કંઈ યાદ નથી રાખવાનું. આટલું 2 દ્રાવણોને એકબીજાના કોન્ટેક્ટમાં રાખે છે. અને ત્રીજું, દ્રાવણોની જે વીજ તટસ્થતા છે એ શું કરે છે તો કે જાળવી રાખે છે. એ કોઈને ધનભારિત કે કોઈને ઋણભારિત બનવા દેતા નથી. તો સરસ મજાની ક્ષાર સેતુની બાબતો મગજમાં રાખશું. કાચની યુવાકારની નળી છે, બંને છેડે એક દ્રાવણમાં મૂક્યા છે, એની અંદર નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્યો ભર્યા છે. આ ટાઈપના એ નિષ્ક્રિય શબ્દની આપણે વાત કરીએ. વિદ્યુત વિભાજ્ય કઈ રીતે બનાવવામાં આવે છે તો કે એને અગરમાં મિક્સ કરી ગરમ કરી અને ઠંડા પાડીએ એટલે જેલી જેવું સેમી લિક્વિડ મટીરિયલ બને. એને એની અંદર ભરી ગ્લાસ વૂલથી એને બંધ કરી દેવાનું છે ને એક છેડા ડૂબાડી દેવાના છે. કામ શું છે? વીજ પરિપથ પૂર્ણ કરવાનું. નંબર 2, દ્રાવણોના કોન્ટેક્ટ. નંબર 3, દ્રાવણોની વીજ તટસ્થતા જાળવી રાખવાનું છે. તો સરસ મજાના આવા વિદ્યુત વિભાજ્યોના દ્રાવણોના બનેલા ક્ષાર સેતુ વિશે આપણે ચર્ચાઓ કરી ગયા છીએ. તો આવો આપણો સરસ મજાનો જે વિદ્યુત રાસાયણિક કોષ છે એના વિશે આપણે આગળ ચર્ચાઓ હવે કરીશું.
ક્ષાર સેતુના દ્રાવણની પસંદગી. એ મુખ્ય બે વસ્તુઓ ખાસ મગજમાં રાખવાની છે. એમાં પહેલું જે છે તો કે વિદ્યુત વિભાજ્યો જે છે પસંદ કરીએ આપણે. ના આયનોના વહનાંક, જેને આયોનિક મોબિલિટી કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. આયોનિક મોબિલિટી, આયનિક વહનાંક મતલબ એની ગતિ. સિમ્પલી આપણે એમ તો થોડું વ્યાખ્યા અઘરી છે, પણ સિમ્પલી એમ જોવા જાવ તો એની ગતિ સરખી હોવી જોઈએ. અહીંયા KCl ભર્યો, જેટલી વારમાં ક્લોરીન અહીંયા પહોંચે એટલી જ વારમાં પોટેશિયમ ત્યાં પહોંચી જવો જોઈએ. બાકી શું થાય કે ક્લોરીન ત્યાં પહોંચી અને ઝિંકને તટસ્થ કરે છે, પણ પોટેશિયમ સામે સલ્ફેટને તટસ્થ કરવા હજી નથી પહોંચ્યો, ધીમો છે ધારો કે, તો શું થાય? તો કે તટસ્થ નથી થયો સલ્ફેટ. ઝિંકવાળું દ્રાવણ તટસ્થ થઈ ગયું, ઇલેક્ટ્રોન મોકલશે, પણ પેલું ઋણભારિત દ્રાવણ હજી ધક્કો મારશે, પૂરતો આપણને વોલ્ટેજ નહીં મળે, પૂરતો પાવર નહીં મળે. એટલે એવા આયનો પસંદ કરવા, એવા પદાર્થ પસંદ કરવા જોઈએ જેના બેયના આયનની ગતિ એક સરખી હોય, એક સાથે ત્યાં પહોંચે ને એક સાથે બે દ્રાવણોને તટસ્થ કરે, જેથી બંને દ્રાવણો, કોષના બંને દ્રાવણોની વાત કરું છું, એક સાથે તટસ્થ બને. નંબર 2, વિદ્યુત વિભાજ્ય ના આયનો, વિદ્યુત વિભાજ્યો કોને કહેવાય તો ખ્યાલ છે ને? એવા પદાર્થો જેમ કે KCl કે જેને તમે પાણીમાં નાખો તો ધનાયન અને ઋણાયન આપે, જે આયનો આપે, આયનો છૂટા કરે, એને વિદ્યુત વિભાજ્યો કહેવાય. KCl એક વિદ્યુત વિભાજ્ય છે, લાઈક કે. તો વિદ્યુત વિભાજ્યના આયનો કોષના દ્રાવણો કે સળિયા સાથે પ્રક્રિયા કરવા જોઈએ નહીં. જો એ ક્ષાર સેતુના આયનો અહીંયા પ્રક્રિયા કરવા માંડે તો આપણી કોષ પ્રક્રિયાને અસર થાય, મૂળ મુદ્દો જ આપણો સાઈડમાં રહી જાય. એટલે એ શબ્દ લખો નિષ્ક્રિય. નિષ્ક્રિય મતલબ આપણા જે દ્રાવણો છે કે સળિયા છે એની સાથે પ્રક્રિયા ન કરે એવા ક્ષાર સેતુના દ્રાવણો પસંદ કરવા જોઈએ, જેથી કરીને આપણી પ્રક્રિયાઓ પ્રભાવિત ન થાય અને આપણું એ જે કાર્ય છે વિદ્યુત મેળવવાનું એ ચાલુ રહે. અહીંયા દાખલા તરીકે એક એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ. હવે તમે એમ કહો કે સાહેબ ઝિંક અને ક્લોરીન પ્રક્રિયા ન કરે, અહીંયા ક્ષાર સેતુમાંથી ધારો કે ક્લોરીન આવ્યું, અહીંયા દ્રાવણમાં કોણ હતો? Zn+2, અને અહીંયા કોણ આવ્યું? ક્લોરીન. તો રાસાયણિક પ્રક્રિયા તો થાય, Zn+2 છે 2 ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી અને ZnCl2 બનાવે, પણ આ એકદમ કેવો પદાર્થ છે? સુદ્રાવ્ય. વળી પાછો પાણીમાં જેની શું બનાવી નાખે? Zn+2 અને 2Cl-. આયાનો છૂટા જ રહી, સુદ્રાવ્ય પદાર્થ છે. મતલબ પ્રક્રિયા કરે કે ન કરે ફરક જ નથી પડતો, જે પદાર્થ બને એ પાછો મૂળ વસ્તુ આપી જ દેવાનું છે, સુદ્રાવ્ય છે, એટલે અહીંયા ફરક નથી પડતો. આ નિષ્ક્રિય જેવું જ કહેવાય. આપણે સંતુલન પાઠની અંદર આપ ભણતા હશો KSP વેલ્યુઝ, તો એની KSP વેલ્યુ ઊંચી હોય મતલબ એ દ્રાવણમાં દ્રાવ્ય રહી શકતા હોય છે, IP કરતાં KSP વધુ હોય. એટલે આ લોકો પ્રક્રિયા કરે છે એવું કહી જ ન શકાય, કારણ કે આયનો તરીકે જ રહેવાના છે. પરંતુ નીટ JEE માટે ખાસ યાદ રાખજો કે જો અહીંયા ઝિંકના બદલે આ જે સળિયો છે એ કોનો હોય? ચાંદીનો હોય. અને Zn+2ના બદલે અહીંયા કોનું દ્રાવણ હોય? Ag+નું દ્રાવણ લેશો. ઘણી વખત કોષ બદલાય, એમાં બીજા સળિયા અને બીજા દ્રાવણો પણ લેવાના થાય. તો હવે રાસાયણિક પ્રક્રિયામાં અહીંયા Zn+2ના બદલે કોણ આવી જશે? Ag+. અને એ શું બનાવી નાખશે? AgCl. AgCl હવે સુદ્રાવ્ય નથી, એ કેવો છે? અદ્રાવ્ય છે. એ અવક્ષેપ બનાવે, કારણ કે એની KSP IP કરતાં ઓછી છે. તો જ્યારે તમે સિલ્વરનો સળિયો અને સિલ્વરનું દ્રાવણ વાપરો ત્યારે KCl ન લઈ શકો, કારણ કે ક્લોરીન છે એ તમારા Ag+ સાથે અવક્ષેપ બનાવી નાખે, દ્રાવણમાં અવક્ષેપ બની જાય, ક્રિયા થાય, પ્રભાવિત થાય રાસાયણિક ક્રિયા.
તો ત્યારે તમે KClને ક્ષાર સેતુમાં ન વાપરી શકો જ્યારે સિલ્વર અને Ag+ આનું સળિયું અને Ag+નું દ્રાવણ લીધું હોય. તો ખૂબ સરસ મજાનો ટોપિક છે. JEE નીટ માટે યાદ રાખવાનું કે KClને ક્ષાર સેતુમાં ક્યારે ન વાપરી શકાય, તો આ કન્ડિશનમાં જ્યારે ચાંદી તમે સળિયા કે દ્રાવણમાં લીધી હોય ત્યારે તમે ન વાપરી શકો. નોટ કરી લેવાનું છે. બીજી એક નોટ અહીંયા તમારે કરવાની છે, જે અહીંયા વહનાંક સાથે આયનોના વહનાંક શબ્દ છે, એમાં સૌથી વધુ વહનાંક એમાં જો ધનાયન યાદ રાખવાનો થાય તો H+, અને એમાં જો ઋણાયન યાદ રાખવાનો થાય તો OH-. ઘણી વખત અલગથી ક્યાંક પ્રશ્ન પૂછે નીટ કે JEE-માં, તો આપણે યાદ રાખી શકો કે સૌથી વધુ વહનાંક કોનો છે? H+ ધનાયનનો છે, અને ઋણાયનમાં સૌથી વધુ કોનો છે? OH-નો છે. જે JEE-નો ટોપિક એડવાન્સ લેવલનો હોય તો હોઈ શકે, JEE મેન્સમાં ન પૂછાય. આ તો પૂછાય, મતલબ કે વહનાંક શું છે, એની વ્યાખ્યા અને એના સૂત્રો ને એવું બધું અહીંયા આપણે એડવાન્સ માટે કરતા તૈયારી તો વાંચવાનું થાય. આ માત્ર આટલું યાદ રાખી શકો તમે કે ધનાયનમાં સૌથી વધુ વહનાંક મતલબ સૌથી વધુ ઝડપી કયો આયન? હાઇડ્રોજન, H+ આયન છે. તો આવા શબ્દો યાદ રાખી શકો. તો સરસ મજાની વાત આપણે વિદ્યુત રાસાયણિક કોષ, એમાંનો એનો શબ્દ બીજો પણ છે ગેલ્વેનિક કોષ પણ જેને કહી શકાય. ગેલ્વેનિક કોષની આપણે સરસ મજાની રચના જોઈ ગયા છીએ. એની અંદર કેટલાક શબ્દો પણ તમે યાદ રાખશો, જે લખવાના ક્યારેક થાય તો. જે ઝિંક સાઇડના દ્રાવણો છે, આપણે બે સાઈડ અલગ અલગ અહીંયા લખીએ. આ ઝિંક સાઇડ છે, આ કોપર સાઇડ છે. જો આખો એક વિદ્યુત રાસાયણિક કોષ છે, ગેલ્વેનિક કોષ, એમાંનો અડધો કટકો છે ને અર્ધકોષ કહેવાય. શું કહેવાય એને? અર્ધકોષ કહેવાય. તો જે ડાબી સાઈડનો છે, જેને તમે ઝિંક અર્ધકોષ અહીંયા નામ આપી શકો, અને અહીંયા તમે એને કોપર અર્ધકોષ એવું નામ આપી શકો. પરંતુ વિદ્યુત રાસાયણિક કોષમાં ઝિંક અને કોપર જ નથી વપરાતા, ઘણા બધા બીજા સળિયાઓ પણ વપરાય. તો આપણે જનરલાઇઝ વાત કરવી હોય તો આપણે આને એનોડ અર્ધકોષ કહી શકીએ, અને ધનભારિત પોઝિટિવલી ચાર્જ અર્ધકોષ કહી શકીએ. આને આપણે કેથોડ અર્ધકોષ કહી શકીએ. આને આપણે ઋણભારિત અર્ધકોષ કહી શકીએ. આને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી સાઈડ રહેલો અર્ધકોષ કહી શકીએ. આને આપણે રાઈટ હેન્ડ સાઈડ એટલે જમણી સાઈડ રહેલો અર્ધકોષ એવું પણ તમે નામ આપી શકો છો. બીજું ખાસ યાદ રાખજો કે ડાબી સાઈડનો એનોડ ઝિંક છે, ત્યાં ઓક્સિડેશન થાય માટે આપણે એને એનોડ કહીએ છીએ. જમણી સાઈડ રિડક્શન થાય માટે એને આપણે કેથોડ કહીએ. કેથોડ ધન છે, એનોડ ઋણ છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝિંકથી કોપર તરફ ડાબી સાઈડથી જમણી સાઈડ જાય છે, અને વિદ્યુત પ્રવાહ એના કરતાં કેવો હોય? ઉલટો. કોપરથી ઝિંક રાઈટ ટુ લેફ્ટ જાય છે, રાઈટ ટુ લેફ્ટ જાય છે, અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ લેફ્ટ ટુ રાઈટ જાય છે. મગજમાં ખાસ રાખજો, આ ઇલેક્ટ્રોન કરતાં વિદ્યુત પ્રવાહની દિશા કેવી હોય? ઉલટી હોય. આપ જાણતા હશો. આપણ તો સરસ મજાના વિદ્યુત રાસાયણિક પાઠની પહેલા લેક્ચરની અંદર આપણે એ વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ગેલ્વેનિક કોષ છે એની ચર્ચા કરી જોઈ છે. એમના સરસ મજાના ટોપિક્સના જે કંઈ પણ શબ્દો છે વ્યવસ્થિત વાંચી લેવાના છે. કોઈ વસ્તુ નથી સમજાતી તો તમે કોમેન્ટ્સની અંદર પણ મોકલી શકો છો. આ લેક્ચરની અંદર આપણે જે અડધું છોડ્યું છે વિદ્યુત રાસાયણિક કોષ વિશેની બાબતોને, એને નેક્સ્ટ બીજા લેક્ચરમાં આપણે આગળ વધારીશું. આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.